નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં 11મું કાવ્ય જોઈશું, હું ગુર્જર ભારતવાસી. કાવ્યનું નામ શું છે? હું ગુર્જર ભારતવાસી. કાવ્યના કવિ કોણ? ઉમાશંકર જોશી. કાવ્ય કોણે લખ્યું છે? તો ઉમાશંકર જોશી. ગુર્જર ભારતવાસી. ગુર્જર એટલે શું? તો ગુજરાત. ગુર્જર એટલે શું? ગુજરાત. હું ગુજરાતનો ભારતનો વાસી, બરાબર, રહેનારો. પ્રાથમિક શાળાથી જ આપણે સૌ પ્રાર્થના અંતે પ્રતિજ્ઞા બોલતા આવ્યા છીએ. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બરાબર. આપણે સ્કૂલથી જ આપણે બોલતા આવ્યા છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને જાણું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. આવો જ ભાવ ધરાવતા એક કાવ્યનો આપણે અભ્યાસ કરીએ. તો ચલો આપણે કાવ્ય પર પહોંચીશું. શું છે કાવ્ય? અહીંયા આપણને કાવ્ય આપ્યું છે, હું ગુર્જર ભારતવાસી. ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી. અર્બુદ અરબ સમૃદ્ધ વચાડે, ધરતીના આ અવધુધાડે. આવી વળગી હર્ષ ઉછાળે, ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી. ધન્ય ધરા આ કૃષ્ણ વસ્યા જ્યાં, વિપત દીથી ક્યહી ત્વરિત ધસ્યા ત્યાં. ગીતામૃત પી ગાંધી હસ્યા, ગાંધી કૃષ્ણની કરુણા કરણી રહો જ ચિત્ત ઉપાસી. અશોક ધર્મ લિપિ ઉરુજ અંકિત, ઈશાઈ પાર્શિક મુસ્લિમ જિનહિત. મંત્ર મધુર ગુજે અભિશક્તિ, સર્વધર્મ સમ સર્વધર્મગમ ઉર એ રહો પ્રકાશી. ગિરી ચટ્ટાન સમાણી છાતી, જલથી તરંગ નાથે મદમાતી. રમે વિદેશ સાહસ રાતી, સદા જાગૃત જગતના નાગરિક. સાગર તીર્થ નિવાસી. હું ગુર્જર ભારતવાસી. કાવ્ય પર પહોંચીશું આપણે કાવ્યની સમજૂતી પર. કાવ્યની સમજૂતી છે એકમ 1. હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી. અર્બુદ અરબ સમૃદ્ધ વચાડે, ધરતીના આ આવદુધાડે. આવી વળગી હર્ષ ઉછાડે, ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી. શું છે સમજૂતી? જોઈએ આપણે. કવિ કહે છે કે હું ભારત દેશના ગુજરાત રાજ્યમાં વસતો એટલે કે રહેતો નાગરિક છું. કયા દેશમાં? ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં રહેતો નાગરિક છું. કોણ કહે છે? કવિ કહે છે, બરાબર. મારી એવી ઈચ્છા છે કે મારું ઉલ્લાસી મન દરેક ક્ષણે બધા લોકોનું ભલું ઈચ્છો. મારું મન છે એવું કે હરેક પળે હરેક ક્ષણે મારા કરતાં પણ વધારે લોકોનું ભલું થાય. કવિ ગુજરાતની ભૌગોલિક વિગત આપતા જણાવે છે કે ગુજરાતની ઉત્તરે અરવલ્લીની પર્વતમાળા છે. ગુજરાતની ઉત્તરે શેની પર્વતમાળા છે? અરવલ્લીની પર્વતમાળા છે, બરાબર. આબુ પશ્ચિમે અરબી સમુદ્ર છે. ધરતી પરના આ ફળદ્રુપ પ્રદેશમાં વિવિધ પ્રકારની સુંદર પ્રજાઓ દરેક દિશાએથી આવીને વસેલી છે, બરાબર. અલગ અલગ પ્રજાઓ આપણા દેશમાં, બરાબર, આપણા ભારત દેશમાં વસેલી છે. અહીંયા આપણું એકમ 1 પૂરું થાય છે. હવે એકમ 2 જોઈશું, બરાબર. શું છે તો એકમ 2માં કવિ કહે છે કે ગુજરાતની ધરતી ધન્ય છે. કવિ શું કહે છે? ગુજરાત, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણી ધરતી કેવી છે? ધન્ય છે, સદભાગી છે. અહીં શ્રી કૃષ્ણે નિવાસ કર્યો છે. અહીંયા કોણે નિવાસ કર્યો છે? શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકામાં. ક્યાં? દ્વારિકામાં. શ્રી કૃષ્ણ વિપત્તિઓમાં આવી પડેલાઓને મદદ કરવા હંમેશા દોડીને
પહોંચી જતા શ્રી કૃષ્ણે આપેલી ગીતાના અમૃતને પી જઈને પચાવીને સમજીને મહાત્મા ગાંધી આ ગુજરાતના પ્રદેશમાં હસ્યા એટલે શું? કાર્ય કર્યું. કોણે? ગાંધી બાપુએ. ક્યાં કર્યું? પોરબંદરમાં. કવિ એવી ઈચ્છા ધરાવે છે કે શ્રી કૃષ્ણ અને મહાત્મા ગાંધીએ દયાથી કરુણાથી કરેલા કાર્યોને આપણું મન હંમેશા યાદ કરે. એ તો આપણે હંમેશા ગાંધી બાપુને અને આપણે કૃષ્ણ ભગવાનને હંમેશા યાદ કરીએ છીએ. અહીંયા એકમ 2 આપણું પૂરું થયું. હવે છે એકમ 3. અશોક ધર્મલિપિ મુજ અંકિત ઈશાઈ પારસિક મુસ્લિમ જીનહિત મંત્ર મધુર ગુંજે અભિશંક્તિ સર્વધર્મ નમઃ ઉર એ રહો પ્રકાશી હું ગુર્જર ભારતવાસી. આ પંક્તિમાં શું કહેવા માંગે છે એકમ 3 માં? કે કવિ ગુજરાતમાં વસતા વિવિધ ધર્મ પાળતા લોકોની વાત કરે છે. આપણા ગુજરાતમાં પણ વિવિધ ધર્મના લોકો રહે છે, અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે. કવિ કહે છે કે ગુજરાતમાં બૌદ્ધ ધર્મીઓ કે જેમના હૃદયમાં અશોકે અંકિત કરેલી ધર્મલિપિ છે, ઈસાઈ, ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ અને જૈન ધર્મી લોકો રહે છે. અહીં સર્વ ધર્મ સમાન છે અને સર્વ ધર્મ મારા છે. બરાબર. શું કહે છે કવિ? કે અહીં બધા જ ધર્મ સમાન છે અને બધા જ ધર્મ મારા છે એવું કવિ ગુંજે છે. હંમેશા એવું ગુંજે છે. કવિ ઈચ્છે છે કે તેમના હૃદયમાં એ મંત્રનો પ્રકાશ ફેલાય. કોના? જે અહીંયા ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં જે લોકો રહે છે, જે ભારત દેશમાં લોકો રહે છે, એ બધા જ સર્વધર્મ સમાન સમજે અને મારા જ બધા ધર્મ છે એવું સમજે. અહીંયા આપણું એકમ 3 પૂરું થયું. એકમ 4 ની પંક્તિ જોઈશું. ગિરી ચટ્ટાન સમાણી છાતી જલતી તરંગે માથે મદમાતી રમે વિદેશે સાહસ રાતી સદા જાગૃત જગત નાગરિક સાગર તીર્થ નિવાસી હું ગુર્જર ભારતવાસી. હવે સમજૂતીમાં શું છે કે આ પંક્તિઓમાં કવિ ગુજરાતની પ્રજાની લાક્ષણિકતાઓ બતાવે છે અને ગુજરાતી લોકો માટે સરસ વિશેષણો વધારે છે. કવિ કહે છે કે ગુજરાતી લોકોની છાતી હિંમત પહાડની ચટ્ટાન જેવી છે. સાહસ કરીને સમુદ્ર બનેલી ગુજરાતની પ્રજા દરિયા માર્ગે વેપાર કરીને દુનિયાના લગભગ દરેક દેશમાં વસેલી છે. હંમેશા જાગૃત જગતભરના દેશોનું નાગરિકત્વ ધરાવનાર અને સમુદ્રના કિનારા પર વસેલા ગુજરાતમાં રહેતા કવિ ગૌરવપૂર્વક કહે છે કે હું ગુજરાતી ભારતવાસી છું. બરાબર. બધા એક સમાન છે, કોઈ અલગ છે નહીં. અહીંયા આપણું એકમ 4 પૂરું થયું. અહીંયા આપણી કાવ્ય 11 પૂરી થઈ. થેન્ક યુ.